ગોકુળિયા દરવાજો ખોલતો. કોણ? એલા હું ગગા શેઠ. એ મારા ગગા શેઠ છે ને ઈ બાર ગયા હોય ને ત્યારે મને ના પડેલી છે કે હું બાર હોય ને ત્યારે દરવાજો ન ખોલતો એમ. એલા હું ગગા શેઠ જ છું. ના ના હો, ગગા શેઠે જ ના પડી. ગગા શેઠે જ કીધું તું કે આમ જો લૂંટારા હોય ને ઈ ગગા શેઠ નો અવાજ કાઢે એમ કરીને લૂંટી જાય. એ ગોકુળિયા હું ગગા શેઠ જ છું. સમજો તને. આ તો મારું સપ્પર આવ્યો. હે આ ગગા શેઠ નું ચપ્પલ ક્યાંથી ચોરી આવ્યા તમે? એ ગોકુળિયા મારું સપ્પલ છે. હું ગગા શેઠ છું તો મારું સપ્પલ જ હોય ને. ના ના હો, તમે ગગા શેઠ નું ચપ્પલ લઈ લીધેલું છે. તમે ગગા શેઠ નથી. ઉભો રહે તું. હાલે તો ગોકુળિયા શર્ટ હું હવારમાં વહેલા પહેરીને જતો જ ના. ઈ શર્ટ છે કે નહીં જતો? એ ગગા શેઠ ને મારીને શર્ટ લઈ લીધું ચપ્પલ ને બે. એલા હું ગગા શેઠ જ છું. ભલે તું જોતો હું ગગા શેઠ છું. હે હાલો લંબાર એલા પેલા શર્ટ તો પહેરવા દે. આપો પહેરી લેને તો હું કાઢી નાખો સવા જ્યાં હોય ના બુશેટ એમ. હું કરો છો? એલા તને મારા સપ્પલ નો વધતાના આ મારું શર્ટ નો વધતાનું. પણ મને ખબર હોય છે ને, મને એમ કે તમને કોક મારીને અહીંયા લૂંટવા આવ્યું છે ઘરે. મને કોણ લૂંટે? તો તમે જ ના પાડીને ગયા તા. ઓ કીધું નતું મારો અવાજ કાઢે એમ કોક લૂંટારા. એલા હું થતો નિશાળ તો દીધું મેં સપ્પલ ને શર્ટ એમ. આ તો પાછા કેમ આવ્યા? મસ્કન દુકાને બે હવા ગયા તા તો. એલા મસ્કે ત્યાં મને બે હવા દીધો ત્યાં. ઈ કે ભાગો ગગા શેઠ એમ કીધું. બોલ એને ઘરે કી વધી ગઈ છે ને. ખરા કે કોઈ નહોતું. મને તમે ના જ નથી આવ્યા જાવ ઈ કે. હે તો એવું કીધું? તો અરે કાંઈ વાંધો નહીં ગગા છે, મારે ઘરે એક પ્લાન છે. હા ગોકુળિયા હાચી વાત. હવે જો સામે ઈ. તમે જાઓ દુકાને, હું જાઉં લાલુ બાબાની ઝૂંપડીએ. હા જાઓ. લે પાછા આવ્યા. એ ગગા શેઠ, હવે તમને કઈ નાક શરમ જેવું છે કે નહીં? કેમ મસ્કા? હવે એક વાર તો કાઢી મૂક્યા તો બીજી વાર હું લેવા આવ્યા? એ મસ્કા આ તો હું તને ભલામણ કરવા આવ્યો હો ભાઈ. હું નાઈ નાખ્યું એમ ને? ના ના તો લાલુ દાદા વિશે કેવા આવ્યો. કેમ હું છું લાલુ દાદા ને? એ મસ્કા ઈ છે ને તારા વિશે કેવું ખરાબ બોલતા હતા ખબર છે? બને જ નહીં. હાલી હું નીકળ્યા. એ મસ્કા તું હાસુ નથી માનતો ને? આપણ નવાજ મને ને. હવે લાલુ દાદા ને 24 કલાક મારી દુકાને બેઠવાનું હોય. ઈ કઈ થોડા મારી વિશે ખરાબ વાત કરે. તે કાપતા થા. ઈ કે હવે મસ્કાન છે ને વ્રજ દીવતી નામું નથી દેવાનું બોલ. હે હા ઈ કે મસ્કો વાસી ભાગ લાવે બોલ. બધા છોકરાને ખવડાવે એમ કહેતા હતા બોલ. અને તો છે ને મસ્કા ઈ પાછા હું કહેતા હતા ખબર? રાવા દે મારે નથી બોલવું મસ્કા રાવા દે તું. જો હું કહેતા હતા ઈ કે હવે મસ્કાના છે ને ગ્રીન મેરેજ કરવા જ પડશે. ગ્રીન મેરેજ? હા. એ ગગા શેઠ ઈ કેવા મેરેજ? એ મસ્કા લીલ પલાવી પડશે. વાંઢું મરવું પડશે તારે એમ કહેતા હતા બોલ. મારા તો ઘડી કાન બંધ થઈ ગયા બોલ. આ હું કહેતા હતા મારા વિશે. અરે મસ્કા જાવા દે. હે એ ગગા શેઠ બીજું હું કીધું તું મારા વિશે? એ મસ્કા ઈ અરજી દેવા જવાના હતા મ્યુનિસિપાલિટીમાં. તારી દુકાન છે ને ઉપાડી લેવાના છે જોજે મ્યુનિસિપાલિટી વાળા. હે હા લાલુ બાબા ને આવવાનું તો ધૈર્ય હો મેં. અને મસ્કા થોડાક દિવસ છે ને હમો પલટ છે ત્યાં દુકાન કરવાની છે જોજે તું. કોણ? લાલુ દાદા. હે બોલો લો જે થાળીમાં ખાધું એમાં જીંદું પાડ્યું. લાલુ બાબા એ ગગા શેઠ છે ને આ એક સારું કામ ન કર્યું. એને ભોગવવું પડશે. મસ્કા પાછો એમ કેતો ને મેં કીધું એમ નકર મને એક વાત નહીં કરે. વાંધો નહીં તમારું નામ નહીં દઉં. હા બાકી લાલુ બાબા ને આ ભોગવવું પડશે. હા મસ્કા ઈ જગ્યાએ હું હોય તો ઢીબી નાખો. આજે તમને શું લાગે હું એને દાદા કરીશ એમ? હા તું કાઈ નો કરે કપાય. ગગા શેઠ તો તમને જે મારા વિશે કઈ વધારે ખબર નહીં હોય હો. જે મારે આડા ઉતરે ને એ તો હું જીવતો ન મૂકું. ઉભા રહો. આ પોપ ભેગા જ પાડી દઉં. હાલો જોવે હવે મજા આવે ઈ. હાલો આમ નામ દી વયો ગયો. કાઈ થી વાવડ હારા નથી આવતા. બેઠે અમને લાલુ બાબા? હા જો ને કુકુલિયા બેઠો અહીંયા. હા મસ્કાની દુકાને તમારું નામું હાલે છે? હા હાલે છે ને. તો ધ્યાન રાખજો, નામું ફેરવી નાખજો. વધારવાની વાત કરતો છો. હે હા વધારવાની? હા હવે ના ના ગોકુળિયા મસ્કો મારો ભાઈબંધ છે, પરમ મિત્ર છે મારો ઈ. હવે આમ જવો ઈ હું કહેતો તો ખબર છે ઈ કે નામું વધારીને પછી જાજા પૈસા લઈ લેવા છે. એને મકાન લેવું છે ક્યાંક. હે હા મારા પૈસા મકાન લેવું? હા તમારું નામું વધારી દેશે 3-4 લાખ રૂપિયા, પછી એક મકાન લઈ લેશે.
ના ના ગોકુળિયા એવું ન કરે મસ્કો. લ્યો આને શું છે વિશ્વાસ ન આવે આપણી પર સાચું કેવી ને તોય તે તને એવું કીધું? મને કીધું આમ જોવો પેલા શિવડાભાઈ વાત કરતા હતા ને તે હું સાંભળી ગયો. તમને શિવડાભાઈ મળ્યા હવારના? નહીં મને નથી મળ્યા. તો પછી આ તો હું હારો માણસ તમને કહેવા આવ્યો. અને આમ જોવો 3-4 લાખ રૂપિયા નહીં દો ને તમે તો તમારી કિડની વિશે દેવાનું ચાહતા હતા. એમાંથી પૈસા ઉભા કરી લેવા છે. મારી કિડની? હા. એ ગોકુળિયા અને એ તો એમ કહેતો હતો હવે ડોહાની ઉંમર થઈ ગઈ, હવે ક્યાં લગ્ન થાય એવું છે. એવું કીધું? હા. હવે તો મસ્કો ગયો ગોકુળિયા જો તું હવે તો આ લાલુ ભવનના હાથેથી નહીં વસે ઈ. એ તમે કાંઈ નહીં કરી શકો. તમારી કિડની વેચી દે ને તોય તમે કાંઈ નહીં કરી શકો. ના ના ગોકુળિયા એ તું ભૂલ્યો. ના ના ભૂલ્યો નથી. એકાદો ધોકો પડ્યો હોય તો આપો, હું તમને આમ દેખાડું. અહીંયા પડ્યો છે ધોકો. ના ધોકો નથી પડ્યો એમ. ઈ આમ પડ્યો ધોકો, ઈ લઈને જવાય બાંધવા. હા ઈ લઈને જાવ છો. આજ તો મસ્કાનું માથું ફાડી નાખું છો તું. હા. મસ્કા માથું ફાડીને આવજો, ઘણા પંપ માર્યા છે. તો હાલું જોવા થાવ જલ્દી. હું પણ હામું જોવો જોવો. એ તું કોને મને મારવાની વાત કરે છો? 5 મર્ડર કર્યા છે, 5 મર્ડર. એટલે તન્ના તો પગ ભાંગી નાખ્યા. ઓ એ ગોકુળિયા આ બાતતા જ નથી, ગોવિંદ ઠોહા મારે જોતો. હું તો કહું છું આ બે ખાલી છે ને વાતું કરે, બાધી એક એમ તો લાગતા જ નથી. એ કોને મર્ડર કર્યા ને કોને પગ ભાંગ્યા? રે 5 કીડીના મર્ડર કર્યા ને 3 મુકોડાના પગ ભાંગ્યા. હજી જોયા જા હોસ્પિટલમાં પડ્યા હશે, ફ્રેક્ચર છે. સમજો ઈ મુકોડા હે ને કોડે મને એમ નથી કીધું આમ મૂસ મોવડીને કે વયા વયા આમ. ગોકુળિયા હા. થોડાક પોપ ઓછા માર્યા હોય ને એવું આપને લાગે બોલ. હા હા. તમારથી કીડીઓ મકોડા જ મરે, બાકી મારી જેવા માણસને મારીને બતાવો તો કહેવાય. હવે એક તો સો મીંડલી જેખું મોઢું અને માર્યા ને મારતો આવો છો. હે હવે પોતે ઉંદરા જેવા દેખાય અને મને મીંદડ્યું કે એમ પણ. મિસ્ટેક રહી ગઈ છે. આમ હરખા આમને સામને આવી જાવ ને માથા ફાડી નાખે ને તો મજા આવે. આમ જો ગગા છે આયના પાળિયા થવા જોવે. ભલે ને રસ્તા વસાય ચોખા જાતા એના કુટુંબના. હામાં આવો તો ખબર પડે. હા તે હમો તું આ તો ખબર પડે. હા તે વયા ને એટલે મને હું ધક્કા મારો છો. બાધુ હોય તો બાધો ને કર ઘરે જાવ. હારું જોતો ગોકુળિયા વહી જાય બે જોતો. લે બોલ ગોવિંદભાઈ એમ કીધું ને કે બેન બાંધવું હોય તો બાંધો નકર જાવા દે. એ બે ભાગ ગયા. એ ગોકુળિયા આમાં નો મજા આવ્યો. હાલ હાલ ઘેરે થાય. હાલો હાલો. આ તો બાધવાની તેવડ નહીં ને બાધવા આયલા ગાંડા લાગે. હે ગગા છે પલાન હાવ ખ્યાલ થયો. એ ગોકુળિયા મેં હવા ભરી ભરી થાકી ગયો તોય તારે મજા નો આવ્યો. હે ગગા છે એના માટે કમ્પ્રેસર લાવવું પડશે. પપ મારી મારી થાકી ગયા પણ ટાયર નો ફાટ્યું. એ ગોકુળિયા હા. હજી એકદમ બધાવા તો પડશે હો. એ ગગા છે આ ફેરે હું છે ને મસ્કેન દુકાને જાવ અને તમે લાલુ બાબાને ઝૂંપડીએ જાવ તો. હા એ વાત થાય છે હો ગોકુળિયા. હરખા પોપ પાડજે હો. અરે પંપ તે આપણે કમ્પ્રેસર ભરીને હવા ભરી દો. હા હાલ તું જા મસ્કત આપણે દુકાને. કાંઈ વાંધો નહીં. ઓલા ગોવિંદભાઈ વચ્ચે પડી ગયા, બાકી આજ લાલુ દાદાને ક્યાં જવું ને એમ કરાવી દે તો. તેર જ કર્યો તો પંપ એક ભેગા પાડી દે, પણ આ ગોવિંદભાઈ જ વચ્ચે આવી જાય દર વખતે. રે મસ્કા તું આય બેઠો. તો ક્યાં બેઠું હિમાલયમાં? અરે હંતાઈ જા તું. તો કેમ હું ઓલે વંતાવ? એ હું હમણાં લાલુ બાબાને ઘરે ગયો તો ને આમ જો ધાર કાઢતા હતા કઈક કવાડીની ને એવું કઈક. કેમ? હા એ ગોકુળભાઈ એટલે બળતણ કાપવા જવાના છે. એ બળતણ કાપવાની વાત નથી કરતો. તો અરે ગરદન કાપવાની વાત કરતા હતા. ડોક હા કેમ? એ કોને ખબર એ કે કહેતા હતા ઓલા ગોવિંદભાઈ વચમાં આવી ગયા ને તી નકર ઈ કે કાપી નાખે તા પેલ મરચાં. આ ગોકુળભાઈ ઈ આ ગોવિંદભાઈ વચ્ચે આવી ને એટલે બાકી હું તે લાલુ બાપાને પાડી દેતે ભેગા ભેગા. હે હા એ મસ્કા એ તો તને મારવાની વાત કરે અને તું લાલુ બાબાને મારવાની વાત કરે. હવે એની તો પાણી વગરના સૌ તમે. એ ગોકુભાઈ મારામાં પાણી છે હો, એટલે જ આટલા ગારવા રાખું. અહીં તો જગમાં પાણી છે, બાંધવાની તાકાત નથી. તું ખાલી વાતું કરી કે. ના ના ગોકુભાઈ તમે મને પરિયસ બાતતા નથી જોયો ને એટલે. આપણે ક્યાંથી બાંધતા જોવે? તું બાંધ્યો જ નથી કોઈ આ રીતે, તમારે તને ક્યાં બાંધવા જોવા જાવ? બતાવ એકાદી બાંધન તો બતાય તારી. વાંધો નહીં. કીડી મકોડા હારી કીધે બાંધ્યો તું? ના 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 એની કીડી એની કવડીને વહી જાય તને. હા ગોકુભાઈ હમણાં તો છે કીડી આ ડોકે કવડી ગઈ. લ્યો કા આમાં કે હું લાલુ બાબાને મારી કીડી જ મારી નથી શકતા. લાલુ બાબાને હું મારવા જઈ શકતો હતો. પણ ગોકુભાઈ કીડી કવડે ને લાલુ ભવન મારવા ને એ બેમાં જમીન આસમાનનો ફેર પડે. હવે ભાઈ જા જા જોકર રેખોટ લાગે છે. તું હું લાલુ બાબાને મારી શકતો હતો? એ ગોકુભાઈ આમ જોવો હવે તો આ વાત વટ ઉપર આવી છે. હવે લાલુ બાબાને કેમ જાવું ને એમ કરાવી દઉં છો.
લાલુ અબ તેરા ક્યાં હોગા? હવે જોકર જેમ ન જતો કઈ ધોકા બોકા લેતો જજે પણ આ ધોકો તો છે હવે. કે એ પાનું કાઢતા સાથ છે. જો બેહી ગયો ના ના જાઓ હવે જાઓ. હવે આવી ગયું છો. એક હવા ભરવી પડે પંપા પંપા ફૂચ 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 કરે તો ઈ બાંધવા જાય ધોવા જવું પડશે. એ તો ઓલા ગોવિંદભાઈ વચ્ચે આવી ગયા નકર મસ્કાનું માથું ફાડી નાખે તા ઢોકેથી. બસી ગયો આજ મસ્કો. લે લાલુ દાદા આયા હંકેલ વી આવ્યા એમ ને બે ગગા શેઠ કોણ હંતાણું? કેમ આવે મસ્કાથી બીન તો વી આવ્યા અહીંયા એ ગગા શેઠ હું મસ્કાથી બી નથી આવ્યો. તો લે તો આયા તો વી આવ્યા તમે બીન એ ગગા શેઠ ઓલા ગોવિંદભાઈ વચ્ચે આવી ગયા ને નકર તો મસ્કાને મારી પાડી દે તું. લાલુ દાદા તમારું કામ નહીં હો મસ્કે છે ને માણસો બોલાવી લીધા હો તમને મારવા હતું આજ તમારું આવ્યું છે ઈ ફાઇનલ છે મને મારો માણસો મોકલ્યા. આ એ ગગા શેઠ આ લાલુ દાદા ની જેવા તેવા નો સમજતા હો તમે. લે બીન તો વી આવ્યા હું જેવા તેવા ન માનતા તો ઓલા ગોવિંદભાઈ વચ્ચે આવી ગયા ને એટલે હમણાં જો જાઓ મસ્કાને મારું ને મસ્કાના માણસોને મારું. લાલુ દાદા તમારું કામ નહીં અહીંયા બેઠો તમે બેઠો અહીંયા ના ના હવે તો બેહવું નથી હવે તો મસ્કાનું માથું જ ફાટે તો જ બકે હવે. તો લાલુ દાદા જાવ હા જાવ જ તે. લાવા જો લાલુ દાદા હવે જો બે બાધે ઈ મને જોવા જવા દે ગગા છે દોડો જલ્દી યુદ્ધ સામી થાય જો સામને સામને આવી ગયા માણસો જલ્દી દોડો. ગગા શેઠ કતરાણા હો હા મામી એ કુકુયા બાધવાની તૈયારી હો એ લાલુ બાબા ધોકો લઈને હાથમાં આવી ગયા છે અને મસ્કાને મારવાની તૈયારી કરી રહ્યા છે. બાહુ ચડાવી રહ્યા છે એકબીજા સામને સામને બળ બતાવી રહ્યા છે અને મસ્કો ટેલિંગ લે છે સીધો જ તે માથામાં પપ મારી દેવાનો છે. હા એ એ બાધાની સામને તૈયારી લાલુ એ લાલુ તૈયારી. મસ્કા જોયું ને ભાઈ અમને બધા હતા અમે જ તે પાડી દીધા એને.